શું બલુચિસ્તાન ભારતમાં ભેળવાઈ જવાનું છે? બલુચિસ્તાન પાકિસ્તાનનો એક એવો વિસ્તાર કે જ્યાંના લોકો પાકિસ્તાની સેનાને પકડીને મારી રહી છે. પાકિસ્તાનની જે સેના છે એને માત્ર મારી નથી રહી, પરંતુ એની સરકારને ખુલ્લેઆમ ચેલેન્જ પણ કરી રહી છે. બલુચિસ્તાનના લોકો પીએમ મોદીને અપીલ કરી રહ્યા છે અને મદદ માંગી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે તમે માત્ર પીઓકે નહીં, આખું પાકિસ્તાન ભારતમાં ભેળવી દો. પરંતુ બલુચિસ્તાનના લોકો આવું શા માટે કહી રહ્યા છે? બલુચિસ્તાનના લોકોને શા માટે પાકિસ્તાનથી અલગ થવું છે અને બલુચિસ્તાનથી ભારતને શું ફાયદો થઈ શકે છે, જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. બલુચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો વિસ્તાર છે, લગભગ 44%, પરંતુ ત્યાંની વસ્તી માત્ર 5 થી 10% આસપાસ છે. આ વિસ્તાર ઈરાન અને અફઘાનિસ્તાનની સરહદે આવેલો છે અને અરબ સાગરનો કિનારો ધરાવે છે, જેમાં ગ્વાદર બંદર મહત્વનું છે. તમે જણાવી દો કે બલુચિસ્તાનના લોકોની અલગ સંસ્કૃતિ છે, અલગ ભાષા છે અને એક અલગ ઓળખ પણ છે. જ્યારે આપણા ભાગલા પડ્યા ત્યારે બલુચિસ્તાનને પહેલેથી જ અલગ રહેવું હતું. જ્યારે ભારતમાં બ્રિટિશ શાસનનો અંત આવવાનો હતો ત્યારે કલાતના છેલ્લા ખાન સરદાર અહેમદ યાર ખાને સ્વતંત્ર બલુચ રાષ્ટ્રની માંગણી ઉઠાવી. અહેમદ યાર ખાન માનતા હતા કે તેમના અને મોહમ્મદ અલી જીણા વચ્ચે ખૂબ સારા સંબંધો છે, જેના જ કારણે તેમને પાકિસ્તાનમાં સામેલ થવાને બદલે એક અલગ દેશ જાહેર કરવામાં આવશે. પરંતુ કદાચ તેઓ જીણાને ઓળખતા નહોતા, એટલા માટે થઈને તેમના ઉપર એમને આરામથી વિશ્વાસ કરી મૂક્યો. 1948માં જીણાએ આખું બલુચિસ્તાન પાકિસ્તાનમાં બળજબરીપૂર્વક ભેળવી દીધું હતું અને ત્યારથી નવી શરૂઆત થઈ, એક નવી આઝાદીની શરૂઆત થઈ. બલુચ લોકોનું કહેવું છે કે પાકિસ્તાન તેની સાથે બીજા દરજ્જાનો વ્યવહાર કરે છે, તેમને સાવ તરછોડી મૂક્યા છે. ખાસ કરીને બલુચિસ્તાનનો જે વિસ્તાર છે ને, એને કુદરતી સંસાધનોનો વિસ્તાર કહેવામાં આવે છે. એટલે કે ત્યાં ગેસ, તેલ, ખનિજ આ બધી જ વસ્તુ ત્યાં છે. છતાં પણ ત્યાંના લોકો સાવ ગરીબીમાં છે. લગભગ ત્યાં 80% કરતાં પણ વધારે લોકો ગરીબીમાં અત્યારે પણ જીવી રહ્યા છે. બલુચ લોકોનો આરોપ છે કે પાકિસ્તાની સેના અને સરકાર તેમનું શોષણ કરે છે, તેમની જમીનો ઉપર ચીનના પ્રોજેક્ટ ચલાવે છે અને વિરોધ કરનારાઓનું અપહરણ, ત્રાસ અને હત્યા કરે છે. 2001 થી 2017 સુધીમાં 5228 બલુચ લોકો ગુમ થયા છે. બલુચ લિબરેશન આર્મી એટલે કે BLA જેવા જૂથો 1948 થી આઝાદી માટે લડી રહ્યા છે. હવે આપણે જ્યારે હમણાં ઓપરેશન સિંધુ લોન્ચ કર્યું ને, ત્યારે બલુચિસ્તાનના લોકો ઘણા ખુશ હતા. પાકિસ્તાનમાં રહેવા છતાં પણ તેમને ઉજવણી કરી હતી અને આ દરમિયાન જ એમને પાકિસ્તાની સેના ઉપર પણ હુમલો કર્યો હતો. એટલે કે એક બાજુ ભારત હુમલો કરી રહ્યું હતું પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણા ઉપર અને બીજી બાજુ બલુચિસ્તાનના લોકો ખાસ કરીને પાકિસ્તાની સેનાને ટાર્ગેટ કરીને મારી રહી હતી. બલુચ નેતા મીર યાર બલોચે દાવો કર્યો છે કે બલુચિસ્તાન હવે પાકિસ્તાનનો ભાગ નથી અને લોકોએ પણ પાકિસ્તાનના ઝંડા ઉતારીને બલુચિસ્તાનના ઝંડા લહેરાવવાનું શરૂ કર્યું છે. BLAએ પાકિસ્તાની સેના પર હુમલા વધાર્યા છે, જેમાં એક જ દિવસમાં 14 સૈનિકોના મોત પણ થયા છે. અને જો અત્યારની સ્થિતિની હાલ વાત કરીએ તો અત્યારે તમે જ્યારે આ વિડીયો જોઈ રહ્યા છો એ સમયે પણ બલુચિસ્તાનના લોકો અત્યારે પણ વિરોધ કરી રહ્યા છે. બલુચિસ્તાનની આગ અત્યારે પાકિસ્તાનમાં ધીરે પ્રસરી રહી છે અને આ વાત પાકિસ્તાની સેના, પાકિસ્તાની સરકારને બરોબરની ખબર છે. એટલા માટે થઈને ધીરે કરીને બલુચિસ્તાનના કેટલાય લોકોને ગાયબ કરી રહી છે. હવે બધામાં ભારતને શું ફરક પડવાનો છે? કારણ કે ભારતની જમીન બલુચિસ્તાન સાથે ક્યાંય જ નથી હટતી, એટલે કે બંનેનો ક્યાંય મેળ નથી આવતો, છતાં પણ કેમ ભારતને ફરક પડે છે તેની વાત કરીએ. બલુચિસ્તાનનું આંદોલન ભારત માટે રણનીતિક રીતે મહત્વનું છે. પ્રથમ, બલુચિસ્તાનમાં અશાંતિ પાકિસ્તાનને નબળું કરે છે, જે ભારતના હિતમાં છે. બીજું, ગ્વાદર બંદર ચીન અને પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર એટલે કે CPEC નો ભાગ છે અને બલુચ આંદોલન આ પ્રોજેક્ટને અસર કરી શકે છે, જે ચીનના પ્રભાવને પણ ઘટાડશે. બલુચ નેતાઓએ ભારતનું સમર્થન માંગ્યું છે અને ખાસ કરીને બલુચના લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહ્યું છે કે તમે માત્ર હુકમ કરો, અમે તમારી મદદ કરવા માટે રેડી છે અને આગળના સમયમાં જ્યારે અમને તમારી મદદની જરૂર હોય ત્યારે તમે પણ અમારી મદદ આવજો. આ બધામાં સમજવા જેવી બાબત એ છે કે જો આવું થશે તો શું થશે? આગળના સમયમાં ભારત POK તો લઈ જ લેવાનું છે. હવે POK એક વાર લઈ લે, આ બાદ બલુચિસ્તાન અલગ થઈ જાય તો મહત્વનું છે કે પાકિસ્તાન સાવ નબળું પડી જશે. હજુ આટલું જ નહીં, પાકિસ્તાનમાં જે પંજાબ પ્રાંત છે એ પણ અત્યારે અલગ થવાના મૂડમાં છે. હવે જો આવું થશે તો પાકિસ્તાનના 4 ભાગ થઈ જશે. હવે ઇન શોર્ટ જો જોવા જાય તો ઓપરેશન સિંધુની જે આગ છે ને, હવે ધીરે બલુચિસ્તાનના લોકોમાં પ્રસરી રહી છે. આગળના સમયમાં બની શકે કે બલુચિસ્તાન પાકિસ્તાનમાંથી અલગ થાય, જેને સીધો ફાયદો
ભારતને થવાનો છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.